અમરેલીના બિલ્ડરનો પુત્ર ગુમ થવા મુદ્દે મોટો વળાંક સામે આવ્યો છે, જેની પર આક્ષેપ થયા છે તે દીક્ષિત પટેલે મીડિયાની સમક્ષ આવીને મોટો ખુલાસો કર્યો છે। મને ફસાવવા માટે રવિએ અંતિમ ચિઠ્ઠીમાં મારું નામ લખ્યું છે। રવિ અને તેના પિતા સહિતની ટોળકીએ મારી સાથે કરોડોની છેતરપિંડી કરી। તેમની સાઇટમાં મેં કરેલ રોકાણવાળી મિલકત સુરેશ અને રવિએ ખોટી સહીઓ કરીને વેચી દીધી। મેં સુરેશ અને રવિ પાનસુરિયાની વડોદરાની સાઇટમાં રોકાણ કર્યું હતું। સિદ્ધાર્થ પેરેડાઇઝ અને સિદ્ધેશ્વર પેરેડાઇઝ 6.83 કરોડનું રોકાણ કર્યું હતું। રવિ અને તેના પિતા સુરેશ પાનસુરિયા વિરુદ્ધ હરણી પોલીસ મથકમાં અરજી કરી હતી, જેની 4 મહિનાથી ચાલતી પોલીસ તપાસ હવે પૂર્ણતાના આરે હતી, જેથી એફઆઈઆર થવાના ડરથી રવિ પાનસુરિયા ગુમ થયો છે। મારે રવિ પાસેથી રૂપિયા લેવાના નીકળતા હતા, પણ તેઓ આપતા ન હતા। મને ફસાવવા માટે રવિ પાનસુરિયા મારું નામ લખીને ગુમ થયા છે। મેં કોઈ વ્યાજ નથી લીધું કે વ્યાજ માટે કોઈ ધમકી નથી આપી। ગોધરાના બહુચર્ચિત નીટ કાંડમાં આરોપી છે દીક્ષિત પટેલ। નીટ કાંડમાં હાલ જામીન પર મુક્ત છે દીક્ષિત પટેલ। એ ઓડિયો ક્લિપની અંદર મને વાઘોડિયાની જમીન, હરણીની જમીન, આનો દસ્તાવેજ કરી આપ્યું, એવી રીતે ફોસલાવીને મને ટકાઈ રાખ્યો અને છેલ્લે મને મારી જોડથી એ લોકોએ 4 કરોડ રૂપિયાના બીજા ચેક લીધા હરણીની જમીનનો દસ્તાવેજ કરવા માટે। એ ચેકો પણ મેં એમને આપેલા છે। એ ચેકની પાછળ મેં ઉલ્લેખ કરેલો છે કે હરણીની જમીન પેટે મેં ચેકો આપ્યા છે। એટલે આ રીતે એ લોકોએ મને ફોસલાવીને ટાઈમ ખેંચ્યો હતો। પછી એ લોકોનો પ્રત્યુત્તર હું ફરી છેલ્લે મળવા ગયો ત્યારે મનીષ પાનસુરિયાએ મને એવું કહ્યું તમારાથી થાય એ કરી લો। અને રવિનો જે ઓડિયો છે એ 18 તારીખનો ઓડિયો છે, ઓડિયો ક્લિપ છે, મેં આપ સર્વને જે મોકલી છે એ ઓડિયો ક્લિપ। એ ઓડિયો ક્લિપના આધારે આપણે ખ્યાલ આવી જશે કે એને મને તે વખત જ ધમકી આપી દીધેલી કે દીક્ષિતભાઈ તમે કશું પણ એક્શન લેશો તો હું કંઈક આવું કરીશ। એ ઓડિયોમાં સ્પષ્ટ રવિભાઈ બોલતા જણાય છે। આજથી 4.5 મહિના પહેલાંની 4.5 મહિના પહેલાંની વાત છે। આ બધા એક પ્રોપાગેન્ડા ઊભા કરી અને અમારી પર પ્રેશર બનાવવામાં આવી રહ્યું છે કે આ દીક્ષિત પટેલ અને એમની ટીમ દ્વારા પૈસા માગવામાં ન આવે। બીજો એક ઉલ્લેખ કરું છું અત્યારે અહીં આગળ આપણી સમક્ષ કે આ સ્ટેટમેન્ટ છે મારી સિસ્ટર, એની અંદર 4 બાનાખત થયેલા છે। સંપૂર્ણ અવેજની રકમ ચૂકતી થયેલી છે ચેકથી। એ બધા જ બાનાખતના રદ કરી ડુપ્લિકેટ સહીથી અને એ બધા બીજાને વેચાણ કરી આપેલ છે।